લિંબાયતમાં રાજકીય ઉલટફેર 100મી વધુ આપ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. ચૂંટણીના માહોલ વચ્ચે લિંબાયત વોર્ડ નં. 25ના રાજકારણમાં આજે મોટો ભૂકંપ સર્જાયો. આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપતા પક્ષના 100મી વધુ કાર્યકર્તાઓ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો સાથ છોડીને કોંગ્રેસ પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ હોદ્દેદારોની હાજરીમાં તમામ કાર્યકર્તાઓએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે કાર્યકર્તાઓએ એકસૂરે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જંગી મતોથી વિજયી બનાવવાનો મક્કમ નિર્ધાર અને સંકલ્પ લીધો હતો. લિંબાયત વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના પક્ષ પરિવર્તનથી અન્ય પક્ષોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોંગ્રેસ માટે આ એક મજબૂત પાસું સાબિત થઈ શકે છે, જ્યારે આમ આદમી પાર્ટી માટે આ એક મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે. આજે વોર્ડ નંબર 25 ના કાર્યાલય પર અમે આવ્યા છીએ. ચારે ઉમેદવારો અહીંયા અમારી સાથે છે. કોંગ્રેસના પ્રમુખ અમારી સાથે છે, કાશિફભાઈ અમારી સાથે છે. આજે આમ આદમી પાર્ટીના ખૂબ જુસ્સાદાર આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. એમનું અમે સ્વાગત કર્યું છે અને તમામ કાર્યકર્તાઓની મિટિંગ કરીને અમારા ચારે ઉમેદવારોને જંગી બહુમતીએ ચૂંટાવવા માટે અમે અપીલ કરીએ છીએ. આમ આદમીના કેટલા કાર્યકર્તાઓ આ પાર્ટીમાં? આ જોઈ શકો છો, આપણે 100 કરતા વધારે કાર્યકર્તાઓ આગેવાનો જોડાયા છે. જાફરભાઈ સૈયદની આગેવાની. લિંબાયત વિસ્તારમાં કોંગ્રેસનો કયા તરીકેનો માહોલ ચાલી રહ્યો તમને શું લાગે? ખૂબ સારો માહોલ છે. આજે મેં જોયું, હું ધારતો હતો અને જે આશા રાખતો હતો એના કરતા જે પહેલી વાર ઇકબાલભાઈ લડેલાને જે માહોલ હતો તેવો માહોલ આજે દેખાય છે અને મને વિશ્વાસ છે કે ચારે ચાર ઉમેદવારો ચૂંટાઈને આવશે. મારું નામ નાઝીમ ઇકબાલ બેલીમ, હું વોર્ડ નંબર 25 થી કોંગ્રેસ પાર્ટી તરફથી દાવેદાર છું. આજે સવારની મેં દિનચર્યાથી સ્ટાર્ટ કરું તો સવારે અમારું સંજયનગર સર્કલ પાસે જે કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે ત્યાં અમે 100 થી વધુ મહિલાઓ જે ભાજપમાં પાર્ટીમાં હતી અને તેની મહિલા વિરોધી માનસિકતાના લીધે તે અમારી સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છે અને અમે બધા એમને ખેસ પહેરીને આવકાર્યું છે. ત્યાર પછી સાંજે અમારા પાસે જાફરભાઈના સાથીદારો અને જાફર અલી સાથે આમ આદમી પાર્ટી છોડીને અમારી સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. જાફરભાઈની સાથે અમારી સાથે 100 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીને છોડીને કોંગ્રેસ પાર્ટીના વિચારધારા સાથે જોડાયા છે. બહુ સરસ સાથ સહકાર છે એમનો અને અમારી સાથે જનતાનો પણ ખૂબ જ સરસ પ્રતિસાદ છે અમને ને જીતાવાની પૂરી કોશિશ કરીએ છીએ. અમે જનતાને એ જ મેસેજ આપવા માંગુ છું કે તમે ભારતીય જનતા પાર્ટીના આટલા વર્ષોના એક હતું શાસનને છોડીને હવે કોંગ્રેસ પાર્ટીને તમે સહકાર આપો અને એમની વિચારધારાની સાથે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને જીતાડવાનો પ્રયત્ન કરો અને જીતાડો કે તે તમારા માટે આગળ સારું શિક્ષણ વ્યવસ્થા, સ્વાસ્થ્ય માટે વ્યવસ્થાઓ અને દરેક વસ્તુ માટે તમારા માટે આગળ વધે. મારું નામ જફર અલી સૈયદ, વોર્ડ નંબર 25 લિંબાયત અને સુરત શહેરમાં આમ આદમી પાર્ટીમાં મહામંત્રી હતો, માઇનોરિટી વિંગ. અમે પાર્ટી આમ આદમી છોડીને કોંગ્રેસમાં આવ્યા કેમ? હવે ગ્રાઉન્ડ લેવલ પર જયારે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 25 આમ આદમી પાર્ટીનું એટલું વર્ચસ્વ ન હતું, ત્યારથી અમે ગ્રાઉન્ડ લેવલ પર લાગી ગયા હતા કે મોહલ્લા સભા કરાવતા, ડોર ટુ ડોર કરાવતા, આમ આદમી પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચાડતા અને અમારી જાત મળે કે તે લોકોના કામ હોય તે પણ અમે કરી આપતા. ઓછામાં ઓછા અમને 6.5 વર્ષ જેવા થયા કે 2021માં જયારે ઇલેક્શન થયું કોર્પોરેશનનું, તો એ પછી અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી છોડવાનું મુખ્ય કારણ એવું છે કે પાર્ટી દ્વારા અને જે અત્યારે દિલ્હી ટીમથી જે સહયોગીઓ આવેલા, તો અમને કહેવામાં આવેલું કે અમે જે જૂના કાર્યકર્તાઓ છે એ અમારા માટે દરેક કાર્યકર્તા કેજરીવાલ છે, અમે જૂના કાર્યકર્તાઓને અને એમની મહેનતને જોઈને જ અમે આપણે ઉમેદવાર બનાવીશું અને જે ટાસ્ક આપવામાં આવેલા અમને એ પ્રથમ નંબરે કાર્ય પૂરા કરેલા છે. અને બીજું કે અમારા જે ક્લસ્ટર ઇન્ચાર્જ જેમને બનાવેલા એમને મેં પૂછ્યું કે 2 દિવસ પહેલા સુધી
મારું નામ ચાલતું હતું કે જફરભાઈ તમે ફાઇનલ છો, જફરભાઈ તમે ફાઇનલ છો, પણ 2 દિવસ પહેલા મને બોલાવવામાં આવ્યું કે તમે જાતિકરણમાં સેટ નથી થતા. બીજા વોર્ડમાં જેમ કે હવે વોર્ડ નંબર 12 છે, એમાં 2 જનરલ મુસ્લિમને સીટ આપેલી છે, એ પણ જનરલ થી, જનરલ જેન્ટ્સ, જનરલ મહિલા. તો વોર્ડ નંબર 25 માં પણ તમે આપી શકતા તે. હવે ત્યાંથી અમને પૂછવામાં આવ્યું કે જો તમારું જો કઈ કારણોસર આપણે પેલું તમને જો આપણે ઉમેદવારી ન મળે તો તમારે વાઇફ લડી શકે. મેં કીધું હા, એના માટે પણ એગ્રી છું. પણ 2 દિવસ પહેલા જ્યારે આપણે ઉમેદવારી જાહેર થાય છે તો મને બોલાવવામાં આવે છે કે જાતિ સંધિકરણ સેટ નહીં થતું. હવે ચાલો એ પણ માનીએ. હવે મેં પૂછ્યું કે ભાઈ આપણે પેલું ઉમેદવારી શા માટે નહીં મળી? કે પોલીસ કેસ હતું એના માટે નહીં મળી. કે હું જયારે આમ આદમી પાર્ટીમાં જોડાયો તો 0-0 કેસ હતા મારી ઉપર, અને એની મારી પાસે કોપી છે. હવે આમ આદમી પાર્ટી એવા માણસોને પણ ટિકિટ આપી છે કે જેમની ઉપર ખંડણીના આરોપ છે, છતાં પણ અમને આનાથી વંચિત રાખેલા છે. જય હિન્દ, જય